આજે છે બોળચોથ, એટલે આપણે તો સવારમાં નક્કી કરી લીધું કે આજ તો આપણે સાડી પહેરવી છે. એટલે મસ્ત સાડી પહેરીને તૈયાર થઈ ગયા. શ્રાવણ મહિનો છે, સાતમ આઠમનો તહેવાર આવે, અને એમાંય આપણી તો મેરેજ પછીની પહેલી સાતમ છે, તો કંઈક સાડી પહેરી હોય તો આમ મજા તો આવે, લાગે તો ખરા કે આ તહેવાર આવ્યો ખરા હો. એટલે આપણે તૈયાર થઈ ગયા, અને પછી પૂજાની થાળી પણ તૈયાર કરી લીધી. મસ્ત થાળી તૈયાર કરીને તૈયાર થઈને આપણે નીકળી ગયા ગાય માતાના પૂજન કરવા માટે. આજના દિવસે તો ગાય અને વાછરડાની પૂજા કરવાની હોય છે. બસ, તો આપણે નીકળી ગયા પૂજા કરવા માટે, અને આપણે પછી કરી લીધી જ્યાં ગાયને બાંધતા હોય એ ખીલાની પૂજા. સરસ રીતે પૂજા કરી, નાગલા અને ચૂંદડી ચડાવી દીધા, ચાંદલો કરી, આરતી ઉતારી લીધી, અને સરસ રીતે શાંતિથી મસ્ત પૂજા કરી લીધી. પૂજા કરીને આપણે આવી ગયા ઘરે. ઘરે આવીને આપણે બેસી ગયા વાર્તા સાંભળવા માટે. આપણે વાર્તા કરવી નહોતી, વાર્તા કરવી એના કરતાં સાંભળવાની મજા આવે, એટલે આપણે વાર્તા સાંભળી લીધી. અને પછી મમ્મીએ બનાવી લીધા રોટલા અને મગનું શાક. તો એ રોટલા બનાવતી હતી, તો મેં કીધું લાવ તો હું તારો વિડીયો જરાક બનાવી દઉં, તું કેવા બનાવસ, બીજાને ખબર પડે ને તારા રોટલા કેવા થાય છે. તો એ કે હાલ, તો કાંઈ વાંધો નહીં, તું જોઈ લે મારા રોટલા કેવા થાય છે. તો એને તો બતાવી દીધા. ઓ વાહ રે વાહ, મસ્ત ગોળ રોટલા થાય. મને કેદી આવડશે તારા જેવા રોટલા કરતા. પછી બાજુમાં મૂકી દીધું ઘી, કેમ કે આજે મોહનથાળ બનાવવાનો હતો ને. મસ્ત થઈ ગયું તો જમવાનું તૈયાર. રોટલો, મગનું શાક, મરચું ને ભાત. પછી અમે બેસી ગયા બે મા દીકરી જમવા માટે. અમારે બંનેને હતું એકટાણું, એટલે મસ્ત પેટ ભરીને જમી લીધું. અને તમે પણ પહોંચી જાજો જમવા માટે.